કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે 12મું ધોરણ ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો એની અંદર આપણે આગળ જઈએ. ચાલો હવે આપણે જોઈએ છે ફોસ્ફરસના અપરૂપો. બરાબર છે, ફોસ્ફરસના અપરૂપો આપણે જોવાના છે. તો ફોસ્ફરસના મુખ્ય 3 અપરૂપ છે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે ટોપિક જે છે અગત્યનો છે, પણ આ વર્ષ માટે કાઢેલો છે તમે સિલેબસમાંથી, પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ એમસીક્યુ લક્ષી પ્રિપેરેશન કરવાની છે. મહત્વનો છે, એમ જેડબલઈ નીટ લક્ષી જોઈએ તો એટલે બરાબર જોજો તમે, મજા આવે એવું છે અને લોજિકલ યાદ રાખવાનું છે. ફોસ્ફરસના ખરેખર 3 અપરૂપ છે. પહેલાં હું બોલી દઉં છું, પછી એક લઈએ. સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. સફેદ, લાલ, કાળો. સફેદ ફોસ્ફરસને પીળો ફોસ્ફરસ પણ કહે છે, એટલે ધ્યાન રાખજો, એ અલગ નથી પીળો ફોસ્ફરસ. એટલે પહેલેથી આપણે પહેલું સ્ટાર્ટ કરીએ. સફેદ અથવા પીળો ફોસ્ફરસ. સફેદ અથવા પીળો ફોસ્ફરસ. ઓકે, સફેદ ફોસ્ફરસ અથવા પીળો ફોસ્ફરસ જે છે એની આપણે વાત કરીએ છીએ, એ કેવો છે, બરાબર છે. તો સફેદ ફોસ્ફરસ એનો જે છે રંગ જે છે મીણ જેવો સફેદ ઘન પદાર્થ જે છે, પારભાષક છે. પારભાષક એટલે તમને ખબર છે, તમે ક્યાંક જોયેલું હોય ને તો કાચ હોય ને તો કાચમાં એકદમ પરફેક્ટ કાચ હોય તો આરપાર જોઈ શકાય, પણ તમે હોસ્પિટલમાં જાઓ, ડૉક્ટરને ત્યાં જાઓ તો એકદમ પરફેક્ટ વ્હાઇટ કાચ નહીં હોય, થોડોક એવો એની અંદર પડદા જેવું લગાડી દીધું હોય. પારભાષક એટલે થોડું એની પાછળ વ્હાઇટ કાચ હશે પણ ધૂંધળું દેખાય, એ ટાઈપનો કાચ. એટલે સફેદ ખરો, ઘન ખરો, પણ પારભાષક ઘન છે, બરાબર છે. એટલે એની આરપાર તમે થોડું ધૂંધળું જોઈ શકો, એવો સફેદ ઘન પદાર્થ છે. અને મીણ જેવો ઘન છે, આમ લોખંડ જેવો ઘન નહીં, મીણ જેવો ઘન છે, બરાબર. એટલે તે સફેદ મીણ જેવો ઘન પદાર્થ જે છે, સફેદ પારભાષક મીણ જેવો ઘન છે, ઘન પદાર્થ છે, બરાબર છે. મીણ જેવો ઘન પદાર્થ છે. બીજી વસ્તુ, તે ઝેરી છે, ખાસ ધ્યાન રાખજો, તે ઝેરી છે, બરાબર છે. એ જે ફોસ્ફરસ જે છે ને એ ઝેરી છે, P4. અને બીજી વસ્તુ જો આપણે જોઈએ તો એ શેમાં ઓગળે છે, શેમાં? પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, બરાબર છે. દિવાસળી આવે ને, આપણે દિવાસળી કરીને આગ થાય ને, ફોસ્ફરસ છે, બરાબર છે. ચાલો, તો જે છે સફેદ અને પારભાષક અને મીણ જેવો ઘન પદાર્થ જે છે તે ઝેરી છે. પાણીમાં અલ્પદ્રાવ્ય છે. પાણીમાં અલ્પદ્રાવ્ય અથવા અદ્રાવ્ય લખી નાખો તોય ચાલે, અદ્રાવ્ય. અને કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે. આ એમસીક્યુમાં ઘણી વખત પૂછાઈ જાય છે, શેમાં દ્રાવ્ય છે ને શેમાં નથી દ્રાવ્ય. પાણીમાં અદ્રાવ્ય, કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે, બરાબર છે. ચાલો, ત્યારબાદ તે જે છે થોડો ઘણો પ્રદીપ્ત થાય છે. પ્રદીપ્ત એટલે ચમકે છે, બરાબર છે, એવો થાય છે. એ લખતો નથી હું, બરાબર, તમે લખી દેજો. પ્રદીપ્ત થાય છે થોડોક, એટલે કે થોડો ચમકે છે. અને હવાની હાજરીમાં, અને હવા સાથે ફટાફટ પ્રક્રિયા કરી લે છે. આ અઘરું વસ્તુ છે, કેમ કે હવા સાથે જે રિએક્શન જલ્દી કરી લે છે, એ હવા, એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. એ આપણે જોઈએ પહેલાં થોડીક એક નાની એમથી વાત જોઈ લે, એની બનાવટ જોઈ લઈએ. ફોસ્ફરસ જે છે P4 ની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે, NaOH અને H2O સાથે, તો તમને મળશે PH3 મળશે, PH3 અને NaH2PO2, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ અથવા સોડિયમ બાયસલ્ફાઇટ પણ કહેવામાં આવે છે. આનું નામ છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ તરીકે ઓળખવામાં આવે છે. જોજો બરાબર, આ મળે છે અને PH3 મળે છે. PH3 એટલે ફોસ્ફીન છે, બરાબર છે. આને યાદ રાખવું હોય તો 133 યાદ રાખી શકો, બાકી તો સંતુલિત થઈ જાય એવું જ છે. આમાં જોઈને લખી નાખવાનું તમારે, બરાબર. ફોસ્ફરસની NaOH સાથે પ્રક્રિયા કરવાની નિષ્ક્રિય વાતાવરણમાં, કેમ કે હવા જો ભળી જાય ને તો હવા સાથે પ્રક્રિયા થઈ જાય. એટલે ફોસ્ફરસની NaOH સાથે નિષ્ક્રિય વાતાવરણમાં અને પાણી સાથે પ્રક્રિયા કરો, P4 NaOH, PH3 અને NaH2PO2 મળે છે. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, એક મિનિટ, ફોસ્ફાઇડ આવશે, સલ્ફાઇડ મેં લખી દીધું, ફોસ્ફરસ છે ને, ફોસ્ફાઇડ, બરાબર, ફોસ્ફાઇડ, સોડિયમ હાઇડ્રોજન ફોસ્ફાઇડ મળે છે. ચાલો, હવે એટલે આ રીતે એની રાસાયણિક પ્રક્રિયા જે છે ફોસ્ફરસ, એનાથી આ મળે છે. સફેદ ફોસ્ફરસ જે છે આ પ્રક્રિયા કરે છે, બરાબર. હવે બીજી પ્રક્રિયા કઈ છે?
ફોસ્ફરસ જે છે તો એની અંદર ફોસ્ફરસની બીજી પ્રક્રિયાઓની અંદર આપણે જો જોઈએ તો એ હવા સાથે બહુ જ જલ્દી પ્રક્રિયા કરે છે, તે ખૂબ જ સક્રિય છે. હવાની હાજરીમાં સળગી ઉઠે છે. હવાની હાજરીમાં સળગી ઉઠે છે એટલે તરત એની પ્રક્રિયા થઈ જાય છે. કઈ રીતે? જો P4 હોય ને એને હવામાંથી ઓક્સિજન મળે ને તો P4O10 બનાવી નાખે છે. શું બનાવે? સમીકરણ સંતુલિત નથી કરતા. બહુ સિમ્પલ વસ્તુ જે છે, બરાબર ને? P4O10 એ ઓક્સિજન 5 10 છે, અહીંયા કેટલા કરી દેવાના છે? 5 છે. આ સમીકરણ પણ તમને એ ખબર હોવી જોઈએ, ફોસ્ફરસની હવાની હાજરીમાં પ્રક્રિયા થાય તો ફટાફટ. પણ આવું કેમ થાય છે એની એક આકૃતિથી ખબર પડી જાય છે. મારે લખાણ નહીં લખવું પડે, લખાણ તમે લખી શકશો. એનું બંધારણ જો આ રીતના છે: ફોસ્ફરસ, ફોસ્ફરસ, ફોસ્ફરસ અને ફોસ્ફરસ. આવું બંધારણ છે. હવે 4 ફોસ્ફરસ છે, બધા એકબીજા સાથે જોડાયેલા છે, આમ છે, બરાબર છે. હવે આ બે પણ એકબીજા સાથે જોડાયેલા છે અને આ બે પણ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે ખરેખર આકાર સમચતુષ્ફલકીય આકાર જોડાયેલ ખબર છે. 1 2 3 અને ઉપર 4 હોય, સમચતુષ્ફલકીય આકાર છે. અને આ સમચતુષ્ફલકીય હોય અને બીજું કે આ બધાનું સંકરણ sp3 છે. sp3 સંકરણ થાય. હવે sp3 સંકરણ થાય તો બંધકોણ રેગ્યુલર કેટલો હોવો જોઈએ? 109.5 અંશ હોવો જોઈએ. આ ખબર છે, 109.5 અંશ હોવો જોઈએ. પણ ખરેખર આનો બંધકોણ જો જોવામાં આવે ને, આ બંધકોણ જોવામાં આવે ને, ઓકે, તો આ બંધકોણ 60 અંશનો છે. કેટલો છે? 60 અંશનો બંધકોણ છે. એટલે 109 ને બદલે સંકોચન થઈને 60 થઈ ગયો. હવે ખરેખર આ બંધકોણ, આટલો મારો બંધકોણ, આપણે સીધા જ જે ઊભા છીએ, પણ આમ તમને ત્રાંસા કોઈ ઊભું રહેવાનું કહે તો રેગ્યુલર કરતા ત્રાંસા થયા એટલે અનસ્ટેબલ, અસ્થાયી થઈ ગયા. તમે પાછા સીધા થવા ઓરિજિનલ પરિસ્થિતિમાં આવવા ટ્રાય કરો. એટલા માટે આ બંધકોણ 109 ને બદલે 60 થયો છે. એટલે વાળી તેડીને ગમે તેમ થયો હશે આવો બંધકોણ. તો એ ગમે તેમ કરીને થોડોક ઓછો અથવા એટલે કે ઓછું તાણ કરવા પ્રયત્ન કરે એટલે બંધકોણ વધારવા ટ્રાય કરશે ગમે તેમ. એટલે આ 4 બંધ છે, 1 2 આ 3, આની સાથે 4 જે બંધ છે, આમ એક સાથે 3 બંધ જોડાયેલા, 3 સાથે, એમાંથી કોઈ પણ એક બંધ તોડવા ટ્રાય કરશે. કેમ કે 60નો બંધકોણ છે. આ બધા ગમે તે બે વચ્ચે 60નો બંધકોણ છે, એ તૂટવા ટ્રાય કરશે. એટલે તૂટવા ટ્રાય કરે એટલે હવા સાથે પ્રક્રિયા કરે ને ફોસ્ફરસ, એટલે આ બંધ તૂટી જાય છે. એટલા માટે સક્રિય છે એનું કારણ છે. બહુ મસ્ત કારણ આપી દેવાનું છે. જો તમારે શું કહેવાનું, ફોસ્ફરસની P4ની રચના નીચે પ્રમાણે છે. આ દોરી દેવાની આકૃતિ. એની અંદર દરેક 2 ફોસ્ફરસના અણુ વચ્ચે, એટલે કે એની અંદર બંધકોણ જે છે, પરમાણુ વચ્ચેનો બંધકોણ ખરેખર 109.5 અંશ હોવો જોઈએ, પણ એના બદલે 60 અંશ છે. એટલા માટે બંધકોણનો તણાવ વધારે છે, એટલે તે હવા સાથે જલ્દી પ્રક્રિયા કરે છે. આથી ફોસ્ફરસ ખૂબ જ સક્રિય છે. બસ સફેદ ફોસ્ફરસ છે, એટલે કે પીળો ફોસ્ફરસ, બીજો નહીં. લાલ એટલો બધો સક્રિય નથી, સફેદ ફોસ્ફરસ સક્રિય છે. બસ આ વાત કરી દેવાની છે, એટલે વાત પતી ગઈ. બરાબર છે. હવે વાત આવશે ઓકે લાલ ફોસ્ફરસની. સફેદ ફોસ્ફરસમાં આ વસ્તુ પારભાષક છે, મીણ જેવો ઘન છે, ઝેરી છે, પાણીમાં અદ્રાવ્ય, કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય. આ બનાવટ નથી હો, કદાચ ભૂલથી આગળ બનાવટ કહી દીધું છે. ફોસ્ફરસ P4 જ છે, સીધો બનાવટ ના આવે. એટલે આ જે એની રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા P4 + NaOH અને H2O જે છે, તો PH3 NaH2PO2 સોડિયમ હાઇડ્રોજન ફોસ્ફાઇટ છે, બને છે. ખૂબ જ સક્રિય છે, હવાની હાજરીમાં પ્રક્રિયા કરે છે. કેમ સક્રિય છે? તો બંધારણ દોરીને મસ્ત રીતે સમજાઈ દેવાનું છે. તો આ ગુણધર્મ, આ એક રિએક્શન પાછી પણ આગળ આવશે, આપણે ફોસ્ફીનની બનાવટમાં આવશે. આ ફોસ્ફીન બન્યો ને, આની બનાવટમાં પાછી આ જ બેઠી રિએક્શન જોઈશું. બરાબર છે. એટલે સમીકરણ, આનું સંતુલન તમે રેગ્યુલર કરી જ શકો છો, પણ આ તો યાદ રાખવું હોય તોની વાત છે. અહીંયા 133 લખી નાખવાનું, 1 અને અહીંયા પણ 3 આવશે. બરાબર છે. આ રીતે લખી દેવાનું છે. ચાલો હવે આપણે વાત કરીએ લાલ ફોસ્ફરસની. આ સફેદ ફોસ્ફરસ પૂરો થઈ ગયો, લખી લીધું હશે તમે ફટાફટ. ચાલો હવે વાત કરીએ આપણે લાલ ફોસ્ફરસની. લાલ ફોસ્ફરસ કેવો છે? બરાબર છે.
ચાલો તો જોઈએ. લાલ ફોસ્ફરસ જે છે એ લાલ રંગનો ફોસ્ફરસ છે ને પહેલાં તો બને કઈ રીતે? એ ફોસ્ફરસ રેગ્યુલર જે ફોસ્ફરસ હોય ને તો એ સફેદ ફોસ્ફરસ જ હશે, પણ લાલ ફોસ્ફરસ બનાવવો પડશે આપણે, તો એની બનાવવાની મેથડ આવશે, બરાબર છે. તો એ જે છે આ નેચરલી જે અને ખૂબ સક્રિય છે. પણ લાલ ફોસ્ફરસ જે છે સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણમાં, કેમ કે જો એનું હવા અને બીજા કોઈ સાથે હોય તો એ સક્રિય છે અને બીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરનાર છે. લાલ ફોસ્ફરસ નહીં બને, બીજું કંઈક બની જશે. હવા મળી ગઈ તો P4O10 જ બની જતો હતો, તમને ખબર. એટલે નિષ્ક્રિય વાતાવરણમાં પ્રક્રિયા કરવાની છે. એટલે સફેદ ફોસ્ફરસની હું સમીકરણ જેવું લખું છું, તમારે થિયરી લખવાની છે, બરાબર ને? એટલે તમને આ યાદ રહે. 573 કેલ્વિન તાપમાને નિષ્ક્રિય વાતાવરણમાં, બરાબર છે, અને ગરમ કરવાનું છે અમુક દિવસો સુધી. અમુક દિવસો, 2-3 મિનિટ કે કલાક સુધી નહીં, પેંડા નથી બનાવવાનું 2 કલાકમાં બની જાય, બરાબર. અમુક દિવસો સુધી બનાવવાનું, અમુક દિવસો સુધી આને ગરમ કરવામાં આવે છે નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને. તો લાલ ફોસ્ફરસ બને છે, બરાબર છે. આ લાલ ફોસ્ફરસ બની જાય છે. હવે લાલ ફોસ્ફરસ કેવો છે? એ ચળકતો રાખોડી રંગનો, થોડોક લાલ રંગ છે પણ રાખોડી ટાઈપનો છે, બરાબર છે. લાલ ફોસ્ફરસ રાખોડી રંગનો, લોખંડ જેવો છે, લોખંડ જેવો લાલ છે, બરાબર છે. એક્ઝેક્ટ લાલ નહીં પણ લોખંડ જેવો થોડોક લાલાશ પડતો જે છે અને એ ટાઈપનો એનો લાલ રંગ છે, બરાબર છે. હા, પછી સફેદ ફોસ્ફરસ ઝેરી હતો, આ ઝેરી નથી, એટલે ખાસ ધ્યાન રાખજો. આ વાસવિહીન અને બિનઝેરી છે, આ ખાસ ધ્યાન રાખજો. કયો ઝેરી છે, કયો ઝેરી નથી. સફેદ ફોસ્ફરસ ઝેરી હતો, આ બિનઝેરી છે. પેલો સક્રિય હતો, આ હમણાં જોઈએ સક્રિય નથી. કેમ નથી એ પણ જોઈએ. ચાલો, આ બિનઝેરી છે. પેલો પાણીમાં અદ્રાવ્ય હતો, કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય હતો. કોણ? સફેદ ફોસ્ફરસ. આ થિયરીની તૈયારી ખરેખર આવી રીતે કરો તમે. થિયરી આવી, યાદ રાખી લીધી. બીજી આવી, યાદ રાખી લીધી. ત્રીજી આવી, યાદ રાખી લીધી. તો આગળની ભૂલાતી જાય તમને. પણ અત્યારે આ થિયરી તૈયાર કરી તો આગળની થિયરીનું રિવિઝન કરો, કમ્પેરિઝન કરો. હજી મેં તમને એક કામ કીધું જ છે, તમારા ડે ટુ ડે તમે કામ કરતા જશો એવું જ હું ધારું છું. કે આજે આ થિયરી ફોસ્ફિન અથવા તો અત્યારે આપણે ચાલે છે ફોસ્ફરસ જે ચાલે છે એ તૈયાર કરી નાખો છો તમે. તો એની પહેલાંનું HNO3 છે, નાઇટ્રોજન છે, એમોનિયા છે, બનાવટ ગુણધર્મને ઉપયોગ એની કમ્પેરિઝન કરો વ્યવસ્થિત. એ કામ ચાલુ જ હશે. એટલે આગળ જેમ ચાલતું જેમ પાછળનું એક વખત ફરજિયાત દરરોજ રિવિઝન કરી લેવું, એક વખત તો વાંચી જ લેવું, બરાબર છે. એટલે આખું ચેપ્ટર પૂરું થાય એટલે ઘણી વખત વંચાશે તો તમને યાદ રહી જશે. બાકી તમે દરરોજનું દરરોજ ચાલ્યું આ થિયરી તૈયાર કરી નાખી, હા યાદ રહી જશે આજના દિવસની, પણ પછી જ્યારે અઠવાડિયાની ભેગી થઈને થિયરી પૂછવામાં આવશે ત્યારે નહીં યાદ રહે. આ ચેપ્ટર માટેની વાત કરું છું સ્પેશિયલી, જોજો બરાબર. આ ચેપ્ટરમાં આવું થાય છે એટલા માટે. એટલે આ રીતે તૈયાર કરો તમે, બરાબર. કેમ કે આ બીજા ચેપ્ટરમાં હું થોડુંક જે છે ને સમીકરણ ને એના જેવું હોય. પહેલાં કેમ ફિઝિક્સમાં તમે સૂત્ર તારવવાની શરૂઆત કરો એટલે એક શરૂઆત આવડી ગઈ તો છેલ્લે સુધી આવડી જાય. પણ આ ચેપ્ટર પાછું એવું નથી કે આની અંદર એવું છે બધા એકબીજાને કાંઈ લાગે વળગે નહીં પોઈન્ટને, એટલે થોડાક એને મેમરાઇઝ કરવા પડે. એ ઇન્ડિયાના બધા સ્ટુડન્ટને ઇનઓર્ગેનિકમાં આવું થાય જ. પણ મેં કીધું એમ આ મેથડથી યાદ રાખો તો ન વાંધો આવે, બરાબર છે. ચાલો, બિનઝેરી છે, વાસવિહીન છે. પછી પાણીમાં, પાણી અને કાર્બન ડાયસલ્ફાઇડ અદ્રાવ્ય છે. પાણી અને કાર્બન ડાયસલ્ફાઇડમાં અદ્રાવ્ય છે. પછીથી આપણે ખાસ વાત કરવાની છે તે સફેદ ફોસ્ફરસ જેટલો સક્રિય નથી, સફેદ ફોસ્ફરસની જેમ જેટલો સક્રિય નથી. સફેદ ફોસ્ફરસ કેમ સક્રિય હતો એ પણ તમને ખબર છે. બંધકોણ એની અંદર ફોસ્ફરસ અને ફોસ્ફરસ વચ્ચેનો બંધકોણ 60 નો હતો. આ બે વચ્ચેનો કે આ બે વચ્ચેનો કે કોઈ પણ લઈ લો એ 60 નો હતો. ચતુષ્ફલકી રચના એટલે બધા સરખા. આ બે વચ્ચે, આ બે વચ્ચે, આ બે વચ્ચે, આ બે, એ ખરેખર 109.5 હોવો જોઈએ બદલે 60 નો હતો. કેમ કે આ મેં બંધ હતા એટલા માટે, બરાબર છે. પણ હવે આમાં થાય શું ખબર? એ પોલિમેરિક સ્ટ્રક્ચર છે. પોલિમેરિક એટલે આ બંધ છે ને આમ નથી, થોડુંક અલગ છે. આમ થઈ ગયું. બીજો અણુ
બંધારણ કેવું છે તમને એક વખત આઈડિયા આવી જાય ને તો ખબર પડી જાય. આ થઈ ગયું. હવે આ સફેદ ફોસ્ફરસમાં ખરેખર આમ હોય છે, બરાબર છે. એટલા માટે સક્રિય છે. પણ હવે એ કદાચ એવું બને કે આ વચ્ચેનો બંધ આપણે તોડી નાખીએ. આ વચ્ચેનો બંધ મારે આ ડબલ મહેનત એટલા માટે તમારે તો સીધું આ બંધારણ ડ્રો કરવાનું પણ તમને ખબર પડે એટલે ભૂલાય નહીં. એટલે આ વચ્ચેનો આ બંધ તોડી નાખવાનો છે. એટલા માટે આ બંધ તૂટી જશે ને તો આ બે વચ્ચે બંધ બની જશે, આ બંધ તૂટી જશે તો આ બે વચ્ચે. એટલે આ એક 4 માંથી એક બંધ તૂટી ગયો એટલે તણાવ ઓછો થઈ ગયો, ઘણો ખરો ઓછો થઈ ગયો. નથી એમ જ થઈ ગયું, બરાબર છે. એટલે એક બંધ તૂટી ગયો બધામાંથી, એટલે આ બંધ જ રહેશે, આમાં આ બંધ જ રહેશે, આમાં આ બંધ જ રહેશે. આ વચ્ચેનો કોઈ પણ એક 4 માંથી એક બંધ તૂટી જશે ને આની સાથે જોડાઈ જશે. એટલે પોલિમેરિક સ્ટ્રક્ચર છે, બંધારણ છે. એટલે કે એક અણુ નથી. આમાં P4 એટલે ફોસ્ફરસના 4 અણુ જ હતા, 4 પરમાણુ જ હતા ને એક અણુ બનાવ્યો હતો. આમાં 4 પરમાણુ 4 એવા ઘણા બધા ભેગા થયા હોય એટલે પોલી એટલે ઘણા, એટલે ભેગા થયા હોય. અને આવું બંધારણ, અને આ જે છે ઓછા સક્રિય છે, આની જેટલા સક્રિય નથી, બરાબર છે. આ રીતે તમારે યાદ રાખવાનું છે, બહુ મસ્ત અને બેસ્ટ રીતે યાદ રાખી લેવાનું છે. વાત પતી ગઈ. આ લાલ ફોસ્ફરસ પતી ગયો. નિષ્ક્રિય વાતાવરણમાં રાખોડી જેવો રંગ છે, લાલ ચળકતો જે છે, અને પહેલાની અંદર પ્રદીપ્ત થતો નથી, એટલે કે ચમકે જે છે ને હવાની હાજરીમાં સળગે એવું નથી થતું, બરાબર છે. બિનઝેરી છે અને વાસવિહીન છે. કાર્બન ડાયસલ્ફાઇડ અને પાણી બંનેમાં કેવો છે? અદ્રાવ્ય છે. બસ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. આનું બંધારણ, આ લાલ ફોસ્ફરસનું બંધારણ છે, આ સફેદ ફોસ્ફરસનું બંધારણ છે. લખી લેજો પેલા નોટમાંથી અથવા તો એની અંદર પોઈન્ટ ટીક કરી દેવાના છે. દરરોજનું દરરોજ લખવાનું, જમા કરાવો તે જમા કરાવવાનું છે, 2 વખત જમા વ્યવસ્થિત કરાવવાનું છે. ચાલો સૌથી છેલ્લો અને લાસ્ટ કાળો ફોસ્ફરસ. કાળા ફોસ્ફરસના ખરેખર 2 પ્રકાર છે, આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. આલ્ફા કાળો અને બીટા કાળો ફોસ્ફરસ. બરાબર છે. આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ, સૌથી પહેલી વસ્તુ તો બને કઈ રીતે? તો આલ્ફા કાળો ફોસ્ફરસ થોડુંક સમીકરણની જેમ લખો, તમારે પોઈન્ટ જ લખી દેવાના છે, આ તો તમને યાદ રહે એટલા માટે. આલ્ફા કાળો ફોસ્ફરસ આની પહેલાનો જ તે લાલ ફોસ્ફરસ હતો ને, લાલ ફોસ્ફરસ એને બંધ નળીમાં ગરમ કરવાનો છે. બંધ નળીમાં 473 કેલ્વિન તાપમાને, સોરી 873 કેલ્વિન તાપમાને, 873 પણ નહીં, 803 કેલ્વિન તાપમાન, બરાબર છે. 803 કેલ્વિન તાપમાને ગરમ કરવાનો છે લાલ ફોસ્ફરસને બંધ નળીમાં, એટલે બીજા કોઈ પ્રક્રિયક નહીં આવી શકે, બરાબર છે. એટલે આલ્ફા કાળો ફોસ્ફરસ બની જશે, કાળો ફોસ્ફરસ બને છે. બસ પતી ગયું. આનું બંધારણ જે છે એ ખરેખર મોનોક્લિનિક અને રોમ્બિક સલ્ફર તરીકે, રોમ્બિક જે છે ફોસ્ફરસ તરીકે ગોઠવાય છે. મોનોક્લિનિક ખબર છે ને, પહેલા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા મોનોક્લિનિક ને ટ્રાયક્લિનિક ને રોમ્બોહેડ્રલ ને આ બધું ભણ્યા હતા, બરાબર છે. એટલે કે રોમ્બોહેડ્રલ તરીકે પણ મોનોક્લિનિક અને રોમ્બોહેડ્રલ તરીકે ગોઠવાય છે. હેક્ઝાગોનલ ને આવું બધું આપણે સાદો ઘન ને આવું બધું ભણ્યા હતા, તો આ 2 રીતે ગોઠવાઈ શકે. મેન તો બનાવટ જ છે, બરાબર. બીટા કાળો ફોસ્ફરસ જે છે એ પહેલામાંથી બનાવવામાં, સફેદ ફોસ્ફરસમાંથી. સફેદ અથવા પીળો ફોસ્ફરસ એને 473 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે, 473 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવશે તો તમને બીટા કાળો ફોસ્ફરસ મળશે. અને બીટા કાળો ફોસ્ફરસ 673 કેલ્વિન તાપમાન સુધી પીગળતો નથી. આ થોડુંક યાદ રાખજો, બરાબર. એટલે કાળો ફોસ્ફરસ 2 પ્રકારનો, આલ્ફા કાળો અને બીટા. આલ્ફા કાળો જે છે બાજુવાળામાંથી એટલે લાલ ફોસ્ફરસમાંથી બનાવવામાં આવે છે. 803 કેલ્વિન તાપમાને બંધ નળીમાં ગરમ કરો, મોનોક્લિનિક, રોમ્બોહેડ્રલ 2 પ્રકાર છે. ત્યારબાદ બીટા કાળો ફોસ્ફરસ જે છે સફેદ ફોસ્ફરસ છે, બરાબર છે. સફેદ ફોસ્ફરસ છે એટલે કે સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને ગરમ કરો તો બીટા કાળો ફોસ્ફરસ
બનશે. બરાબર, એટલે આ બે વસ્તુ યાદ રાખવાની. તો ફોસ્ફરસ 3 પ્રકાર, સફેદ, લાલ અને કાળો ફોસ્ફરસ, આલ્ફા કાળો અને બીટા કાળો ફોસ્ફરસ. મસ્ત અને પરફેક્ટ યાદ રાખજો. JEE નીટ લક્ષી બહુ અગત્યનું છે, ઘણી વખત આમાંથી પ્રશ્નો પૂછાઈ ગયા છે એટલા માટે. ઓકે, થેન્ક યુ. ચાલો દોસ્તો, તો હવે આપણે જોઈએ ફોસ્ફીન. આ પણ એક અગત્યનું અલગ છે સંયોજન છે ફોસ્ફીન PH3. આ વર્ષ માટે આ પણ નીકળી ગયેલું છે, પણ JEE નીટમાં છે, એટલે આની ઉપર પણ ઓનલી JEE નીટ લખી દેવાનું છે. પણ તમારે રેગ્યુલર બોર્ડની અંદર તૈયારી કરતા હોય એવી જ રીતે કરવાનું છે. પણ જ્યારે છેલ્લે લાસ્ટમાં જ્યારે બોર્ડની એક્ઝામ આવે ને ખાલી બોર્ડનું જ રીડિંગ કરતા હોય તમે, ત્યારે ખાલી આને વાંચવાનું નથી, બાકી બધે છેલ્લે સુધી વાંચવાનું છે જ. રેગ્યુલર એક્ઝામમાં પણ હશે જ, આપણે એક્ઝામ લઈશું એની અંદર પણ રેગ્યુલર બોર્ડની એક્ઝામ લેતા હોય એની અંદર થિયરીમાં પણ પૂછશું, કેમ કે આની થિયરી આવડશે તો જ તમને MCQ આવડશે. આ ચેપ્ટરનું એવું છે, આની થિયરી તમે શીખી લો એટલે MCQ 90% તમને આવડી જશે, એમાં કોઈ ટ્વિસ્ટેડ બહુ નહીં હોય. એટલે થિયરી શીખવી જરૂરી છે આ બધાની. બરાબર છે, એટલે અત્યારે રેગ્યુલર જ તૈયારી કરવાની છે, પણ ઉપર લખી દેવાનું જ્યારે બોર્ડની તૈયારી કરતા હોય ત્યારે વાંધો આવે નહીં. બરાબર, ચાલો ફોસ્ફીન. તો આની અંદરથી આપણે જોઈએ છે ફોસ્ફીન PH3. પહેલાં સૌથી પહેલાં બનાવટ. ચાલો બનાવટ બનાવશું કેમ. એક અગત્યનું, જો થોડું હું કહું એમ યાદ રાખતા જજો. કેલ્શિયમ ફોસ્ફાઇડ છે, કેલ્શિયમ ફોસ્ફાઇડ એની પાણી સાથે ને HCl સાથે પ્રક્રિયા કરવાની છે. કેલ્શિયમ ફોસ્ફાઇડ એટલે CA3P2 કેલ્શિયમ ફોસ્ફાઇડ થઈ ગયો. એની તમારે પાણી સાથે અને HCl સાથે પ્રક્રિયા કરવાની છે. સમીકરણ સંતુલન યાદ રાખવું હોય તો રાખજો, નહીં તો પછી રેગ્યુલર પણ કરી શકો છો, એમાં તો કોઈ વાંધો નથી. તો યાદ રાખવું હોય તો અહીંયા 6 આવશે. બરાબર છે, બાકીનું તમારે કરી લેવાનું થશે. પણ હવે આમાં નિપજ શું મળશે? કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી સાથે, કેલ્શિયમ ફોસ્ફાઇડની HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ. આ H2O લખી દીધો મેં અહીંયા HCl સાથે. ચાલો, તો હવે તો એક પ્રોડક્ટ તો તમને ફિક્સ મળે જ છે, PH3 અને PH3. ઓકે, મળી ગયો. તો હવે બીજી પ્રોડક્ટ કઈ મળશે? અહીંયાથી P અને અહીંયાથી H આવી ગયો, અહીંયાથી P અને અહીંયાથી H આવી ગયો. વધ્યું શું? CA, અને જો પાણી લીધું છે તો OH વધશે, H કાઢી નાખો એટલે OH વધે, એટલે CaOH ટ્વાઇસ. બરાબર, અને જો અહીંયાથી તમે HCl લીધું છે તો અહીંયાથી C અને અહીંયાથી Cl, તો તમને મળશે CaCl2. એટલે આવું થોડુંક યાદ રાખો. એટલે સમીકરણ ક્યારેક અધૂરું પૂછવું હોય તો તમને યાદ આવી જાય, વાંધો ન આવે. કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી સાથે અને HCl સાથે પ્રક્રિયા કરો તો PH3 ફોસ્ફીન મળશે જ તમને. ફોસ્ફીન મળશે. ફોસ્ફીનની સાથે જો પાણી સાથે પ્રક્રિયા કરી છે તો તમને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે, અને જો HCl સાથે પ્રક્રિયા કરી તો CaCl2 મળે તમને. બરાબર છે, આ બે વસ્તુ થશે. આ સિવાયની બીજી બનાવટ હમણાં જ આપણે ગરમા ગરમ જ છે, જોઈએ જ હતી. બરાબર છે, P4ની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે અને H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને મળે PH3 અને NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇડ. બરાબર છે, આ આપણે હમણાં જ જોયું હતું, આગળ થોડીક વાર પહેલાં જ આ સોડિયમ હાઇપોફોસ્ફાઇડ NaH2PO2 PH3 મેળવો. અહીંયા આવું પણ આપણે યાદ રાખ્યું હતું, 3 આને પણ આના ઉપરથી સંતુલિત કરી શકો છો. બરાબર છે, તો આ બીજી બનાવટ થઈ ગઈ. આ PH3ની બનાવટ આપણે જોઈએ, PH3ની બનાવટ. બરાબર છે, હવે આ PH3 બને છે ફોસ્ફીન PH3. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. તો એ શુદ્ધ અવસ્થામાં અજ્વલનશીલ છે, એટલે સળગતો નથી. શુદ્ધ અવસ્થામાં અજ્વલનશીલ છે, પણ ફોસ્ફરસની હાજરીમાં, ફોસ્ફરસ અને P2H2 ની હાજરીમાં જ્વલનશીલ. બીજી એક ખાસ વાત કે આની જો બરાબર એ તમે આયોડિન સાથે પ્રક્રિયા કરો, આની કોની સાથે પ્રક્રિયા કરો? આયોડિન સાથે, PH3 HI સાથે, હાઇડ્રોજન આયોડાઇડ સાથે, એટલે PH4 સરવાળાનો દાખલો થઈ જાય. કેમ? અહીંયાથી અહીંયા H આવી જાય એટલે 4 H થઈ જાય અને આયોડિન જોડાઈ જાય એટલે PH4I, ફોસ્ફોનિયમ આયોડાઇડ. ફોસ્ફોનિયમ આયોડાઇડ બની જાય.
બરાબર. ફોસ્ફોનિયમ આયોડાઇડ બની જાય. ફોસ્ફોનિયમ આયોડાઇડ બને છે. હવે જોજો બરાબર, એ PH4 ની KOH સાથે પ્રક્રિયા કરો. કોની સાથે? KOH સાથે. ફોસ્ફોનિયમ આયોડાઇડની KOH સાથે, તો તમને PH3 મળે પ્લસ અહીંયાથી KI મળે અને H2O મળે. તમે કહો આવું શા માટે, આવી લમણાજીક શા માટે કરી? કેમ કે તમે આ જોઈ શકો છો, PH3 હતો ને પાછો PH3 મળ્યો, પણ આ શુદ્ધ મળે છે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે એક્ઝામમાં MCQમાં તમને JEE નીટમાં એવું પૂછી શકે કે શુદ્ધ PH3 મેળવવા માટેની કઈ પદ્ધતિ છે, કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? તો HI સાથે. તો ફોસ્ફોનિયમ આયોડાઇડ મળે. ફોસ્ફોનિયમ આયોડાઇડની KOH સાથે પ્રક્રિયા, તો PH3 પાછો મળી જાય, KiNH2 શુદ્ધ હશે. બરાબર, આ રીતે થાય છે. હવે એટલે આ બે બનાવટ જોઈએ આપણે. પહેલી કેલ્શિયમ ફોસ્ફાઇડમાંથી પાણી અને HCl સાથે, PH3 પાણી છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl છે તો CaCl2. આ તો જૂની જાણીતી ખબર જ હતી. અજ્વલનશીલ છે, પણ આ બેની હાજરીમાં જ્વલનશીલ છે. ફોસ્ફોનિયમ આયોડાઇડ વાળું યાદ રહે છે તમને. ચાલો એના ભૌતિક ગુણધર્મ જોઈ લઈએ. ભૌતિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો કેવો છે? એક તો પહેલી જ વસ્તુ, તે રંગવિહીન અને ખૂબ જ ઝેરી વાયુ છે. જોજો બરાબર, રંગવિહીન છે અને બહુ જ ઝેરી છે. આ ખાસ PH3 છે એ ખૂબ જ ઝેરી છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તે રંગવિહીન અને ખૂબ જ ઝેરી વાયુ છે. ઘન નથી, પ્રવાહી નથી, વાયુ છે. આપણે આજે જોયા એની અંદર સફેદ ફોસ્ફરસ જે છે એ ઝેરી હતો એક. એના પછી આ આવ્યો ફોસ્ફીન, આ ઝેરી છે. બરાબર છે, વાયુ સ્વરૂપે છે અને રંગવિહીન અને જે છે ખૂબ જ ઝેરી વાયુ છે. એના પછી જો આપણે વાત કરીએ તેની બીજી એક ખાસ વાત ધ્યાન રાખજો, HNO3, Cl2 અને Br2 આ બધા ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા ના સંપર્કમાં આવતા વિસ્ફોટ કરે છે. વિસ્ફોટ કરે છે. બરાબર છે, વિસ્ફોટ સાથે સળગે છે, ધડાકા સાથે સળગે છે. કોણ? HNO3, Cl2 અને Br2 જેવા આ જે છે ઓક્સિડેશન કરતાના સંપર્કમાં આવે તો વિસ્ફોટ સાથે સળગે છે. બરાબર, ધ્યાન આપજો. આ થિયરી વ્યવસ્થિત તૈયાર કરજો, લખજો, વાંચો. પછી જોયા વગર લખો, 2 વખત લખો જોયા વગર, પછી આવડશે તમને. પણ એને અત્યારે ટાઈમ આપીને તૈયાર કરવાની છે. ભલે બોર્ડની અંદર ન હોય પણ તૈયાર રેગ્યુલર કરી લેવાની છે. બરાબર, આ ભૌતિક ગુણધર્મ જોઈએ, બનાવટ 3 જોઈએ, આ એક ખાલી અલગ વસ્તુ જોઈ, ભૌતિક ગુણધર્મ જોયા. હવે આપણે જોઈએ રાસાયણિક ગુણધર્મ અને ઉપયોગિતા. વ્યવસ્થિત લખી લેજો. ચલો દોસ્તો, હવે આની બનાવટ અને રાસાયણિક પ્રક્રિયા જોઈએ. બનાવટ જોઈ લીધી, હવે રાસાયણિક પ્રક્રિયા જોઈએ. PH3ની રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા કઈ છે? ચાલો, PH3ની રાસાયણિક પ્રક્રિયા, ફોસ્ફીનની. તો એની રાસાયણિક પ્રક્રિયાની અંદર પહેલાં તો જે છે એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, એટલે બહુ વધારે દ્રાવ્ય નથી, એટલે પાણી સાથે પ્રક્રિયા નથી કરતો. બહુ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. બીજું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ફોસ્ફીન જે છે ને એ પાણીમાં નાખવામાં આવે એટલે પ્રકાશની હાજરી જો હોય તો એની અંદરથી પ્રકાશની હાજરીમાં ઓકે, ફોસ્ફીનમાંથી લાલ ફોસ્ફરસ અને H2 વાયુ મુક્ત થાય છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, લાલ ફોસ્ફરસ અને H2 વાયુ મુક્ત થાય છે પ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં. એના પછી એની આમ જોઈએ તો એક જ રાસાયણિક પ્રક્રિયા આપણે ભણવાની છે. એની CuSO4 સાથે, જોજો બરાબર હું કહું તેમ યાદ રાખવાનું છે, CuSO4 સાથે ને HgCl2 સાથે બંનેની PH3 સાથે પ્રક્રિયા થાય. બરાબર છે. તો આની અંદરથી પ્રોડક્ટ કઈ મળશે? તો અહીંયા કોપર અને ફોસ્ફરસ, અહીંયાથી કોપર, અહીંયાથી ફોસ્ફરસ, અહીંયાથી Hg, અહીંયાથી ફોસ્ફરસ. એટલે કોપર અને ફોસ્ફરસ એટલે Cu3P2, કોપર ફોસ્ફાઇડ અને Hg3P2. બસ અહીંયાથી Cu અને અહીંયાથી ફોસ્ફરસ. તો વધ્યું શું? H અને SO4, એટલે અહીંયા મળે તમને
H2SO4, અહીંયા શું વધે? H અને Cl, એટલે શું મળે? HCl. ઓકે, સમીકરણ સંતુલન યાદ રાખવું હોય તો પહેલામાં આપણે યાદ રાખ્યું તો કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી સાથે ને HCl સાથે એમાં 6 હતા, એટલે પહેલામાં 1 અને 6 એટલે 16, આમાં 32, આમાં 32 યાદ રાખવાનું, 32 બરાબર, બાકીનું સંતુલિત કરી દેવાનું. આ તો યાદ રાખવું હોય તોની વાત છે. ચાલો, એટલે આ રીતે થઈ ગઈ પ્રક્રિયા. બીજી એક પ્રક્રિયા જે છે કે ફોસ્ફીન જે છે, ફોસ્ફીન PH3, એ પણ અતિશય અઘરી વાત છે. HBr સાથે પ્રક્રિયા કરે તો PH4Br બનાવે છે, ફોસ્ફોનિયમ બ્રોમાઇડ. આ ખબર જ છે, મજા આવે એવું કામ. ફોસ્ફોનિયમ બ્રોમાઇડ બનાવે છે. આ યાદ રાખવા જેવું આ એક જ વસ્તુ છે, CuSO4 અને HgCl2. CuSO4 અને HgCl2, PH3 Cu અને P એટલે Cu3P2, Hg3P2. અહીંયા SO4 છે એટલે H2SO4 મળે, અને અહીંયા Cl છે એટલે HCl મળે. પતી ગયું, બરાબર છે. હવે એની ઉપયોગિતા, ચાલો, ઉપયોગિતા અગત્યની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્પેશિયલ જે છે આના ઉપયોગો ખાસ યાદ રાખજો, યાદ રહી જશે આરામથી. એનો ઉપયોગ જે છે ખાસ કરીને દહન માટેની સ્વયંસ્ફુરિત, જાતે જ દહન થાય એના માટેની તકનિકમાં, સ્વયંસ્ફુરિત દહનની તકનિકની અંદર હું થોડુંક ટૂંકમાં લખું છું, હોલ્મ્સ સિગ્નલમાં. પહેલાંની વાત કરો તમે, ઘણા સમય પહેલાં બેક જાઓ, બરાબર છે, આખો બેક મારો તમે, તો ઘણા વર્ષો પહેલાંની વાત છે. મોબાઈલ નહોતા, ટાવર નહોતા, કોઈ વસ્તુ નહોતી, રાજાઓ હતા ત્યારની વાત છે. તો એ લોકોને દરિયા માર્ગે જે સંદેશાઓ આપવાના હતા અમુક, ચાલો એટલે રાજાઓનું એટલું રજવાડું છે ને એટલો એનો વિસ્તાર છે, અથવા આપણું કન્ટ્રી છે ત્યારના સમયમાં, ત્યારે બહારના વાળા હુમલો કરે એટલા માટે ન કરે એટલા માટે ત્યાં આખું એ આખીની સિક્યુરિટી ગોઠવેલી હોય, હોડકાઓને, બરાબર. અત્યારે તો હોકી ટોકીને આખા ટાવરને આખી સિસ્ટમ, ઓનલાઈન સિસ્ટમને બધું જ જોઈ શકાય છે, પણ ત્યારે એવું કંઈ નહોતું. તો ત્યારે એ લોકો વહાણમાં અહીંથી જે છે, અહીંથી 5 કિલોમીટર કે 2 કિલોમીટર દૂર આપણા દરિયા કિનારામાં ત્યાં એ સિક્યુરિટી કરતા હોય, ત્યાંથી હુમલો કરવા માટેના પહેલાં લોકો આવી ગયા, વધારે ફોર્સ મંગાવી છે કે બીજું કંઈ સંદેશો આપવો છે, તો ત્યાંથી અહીંયા સુધી અવાજ તો સંભળાય નહીં 2-3 કિલોમીટર સુધી. ત્યારે ફોન તો હતા નહીં, ટાવર કે ભાઈ ફોન કરી દે ચાલો, અથવા તો ઇન્ટરનેટ માધ્યમથી ખબર પડે. તો ત્યારે એ લોકો દૂર બહુ હોય, અને અહીંયા દરિયાના કાંઠે હોય તો એને સિગ્નલ આપવો હોય, ને રાત્રિનો સમય હોય, દિવસ હોય તો કંઈક ચિહ્ન બતાવે, બરાબર છે, દેખાતું. પણ રાત્રિનો સમય હોય ત્યારે, તો ત્યારે એ લોકો કેલ્શિયમ કાર્બાઇડ તે શું રાખતા હતા એ હું તમને કહી દઉં. કેલ્શિયમ કાર્બાઇડ CaC2 અને કેલ્શિયમ ફોસ્ફાઇડ Ca3P2, કેલ્શિયમ ફોસ્ફાઇડ, આના પાત્ર રાખે, આના પાત્ર, અને છિદ્રાળુ પાત્ર રાખે. એ છિદ્રાળુ પાત્રને દરિયાના પાણીમાં નાખે, એટલે છિદ્રાળુ એમાં પાણી આવી જાય, એટલે પાણી સાથે 100% પ્રક્રિયા કરે, કેલ્શિયમ ફોસ્ફાઇડ અને કેલ્શિયમ કાર્બાઇડ, એટલે સળગે અને મોટી આગ થાય. અને આગ થાય એટલે આખો એ ખબર પડે કે નહીં આ સિગ્નલ મેળવ્યો, મોટો ભડકો થાય, બરાબર છે, અને ખબર પડે કે નહીં આ જે સંદેશો કહેતા હોય આવું કરીએ તો આટલું કરવાનું, આટલી સમય થાય, એનું જે હોય. પણ એ ત્યારે હોલ્મ્સ સિગ્નલ, હોલ્મ્સ એટલે હોલ જે પાડે છે પાત્ર, છિદ્રાળુ પાત્ર, આના કેલ્શિયમ ફોસ્ફાઇડ અને કેલ્શિયમ કાર્બાઇડના પાત્ર નાખે દરિયામાં, એટલે હોલ્મ્સ સિગ્નલની અંદર વપરાતો હતો, બરાબર છે. એટલે આ તમારે ખાસ અને ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આ અગત્યનો મુદ્દો છે. તે હોલ્મ્સ સિગ્નલની અંદર વપરાય છે. ત્યારબાદ ધૂમ્ર પડદાની અંદર પણ વપરાય છે. ધૂમ્ર પડદા, સ્મોક સ્ક્રીન, એટલે કે જ્યારે ધારી લો કે કોઈ પોલીસવાળાને જો આપણે ત્યાં ટીયર ગેસ વાપરે છે, ત્યારે એટલા બધા ફેસિલિટી નહોતી, તો ધૂમ્ર પડદાની અંદર એક દંગો થાય ને બધાને છૂટા પડવા હોય તો ધુવાડો કરે, એટલે બધા કોઈને દેખાય નહીં, એટલે છૂટો પડી જાય બધા, બરાબર છે, દંગો ન થાય એટલા માટે ત્યારે એક પડદો, એક આવરણ, અથવા તો આપણી પાસે સૈનિકો ઓછા છે ને સામેથી બહુ વધારે સૈનિકોએ હુમલો કરી દીધો છે, તો આપણે ગાયબ થઈ જવું હોય આપણા સૈનિકોને, તો એ જે આ હોલ્મ સિગ્નલવાળા જે છે એ નાખી દે આમ, એટલે ધુમાડો થઈ જાય, એટલે એકબીજા સૈનિક એકબીજાને દેખાય નહીં, તો આપણા સૈનિકોને ખબર હોય આપણો રસ્તો, એટલે ગાયબ થઈ જાય, બરાબર. એટલે ધૂમ્ર પડદો, ધુમાડાનો પડદો બનાવી નાખે, તો ધૂમ્ર પડદાની અંદર પણ વપરાય છે. એટલે ઉપયોગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પૂછાઈ ગયેલું છે, એટલે આ ઉપયોગ જે છે આમાં વધારે મહત્વનો છે, એ યાદ રાખજો, બરાબર છે. ચાલો મિત્રો, હવે આપણે જોવાનું છે ફોસ્ફરસના હેલાઇડ. ફોસ્ફરસ અને એની સાથે હેલોજન. તો બે પ્રકારના ફોસ્ફરસના હેલાઇડ છે. PX3 જ્યાં X બરાબર ફ્લોરિન
ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, બરાબર. PX3 અને PX5 આ તમને જનરલી ખબર જ છે. જ્યાં X બરાબર ફ્લોરિન, ક્લોરીન અને બ્રોમિન, આમાં આયોડિન નથી, બરાબર છે. ચાલો, કદ મોટું થઈ જાય ને એટલે આયોડિનનું કદ મોટું થઈ જાય એટલે આજુબાજુમાં ગોઠવાઈ ન શકે, એ જગ્યા જાડિયા બધા થઈ જાય એટલે 5 ને આજુબાજુમાં ગોઠવવા અઘરા થઈ જાય આયોડિનને, બરાબર. એટલે PI5 શક્ય નથી. અને 3 સુધી આયોડિન આજુબાજુમાં ગોઠવાઈ જાય ફોસ્ફરસની આજુબાજુ, બરાબર. એટલે અહીંયા ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, અહીંયા ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન. PX3 અને PX5. હવે આપણે તમારા ભાગ્યના હિસાબે આ વર્ષ માટે, ઓકે, આ વર્ષ માટે 2021ની મે મહિનાની એક્ઝામ માટે જ, જે બોર્ડની એક્ઝામ માટે સિલેબસમાં નથી, JEE નીટ માટે છે. એ પહેલાં JEE નીટ ઘણી બધી આવવાની જ છે એટલે મસ્ત તૈયારી કરવાની જ છે. અને આમ જુઓ તો આ સહેલો ટોપિક છે, અઘરો નથી. કેમ? જુઓ, તમે જોઈ શકશો. તો સૌપ્રથમ PX3ની વાત કરીએ તો એમાં PCl3 લઈ લઈએ. પહેલું આપણે લઈ લઈએ PCl3, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ, બરાબર છે. તો એની બનાવટ, ચાલો, બનાવટ અને રાસાયણિક ગુણધર્મ બધું ફટાફટ સાથે જ લઈ લઈએ, બરાબર છે. હવે P4 છે, ફોસ્ફરસની Cl2 સાથે પ્રક્રિયા કરો તો PCl3 મળે. કેટલું અઘરું કામ છે. સમીકરણ સંતુલન એ આમ આવડતું જ હોય. અહીંયા 4 છે, અહીંયા 4 છે, 4 તેરી 12, અહીંયા 6 કરી દે, બરાબર, પતી ગયું. આ મારે કરવાનું જ ન હોય, તમારે થઈ જાય છે, બરાબર. હવે ફોસ્ફરસની Cl2 સાથે પ્રક્રિયા કરો, PCl3 મળે, બરાબર છે. એના પછી ફોસ્ફરસની SOCl2 સાથે પ્રક્રિયા કરો અને થાયોનિલ ક્લોરાઇડ કહેવાય. થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો તમને PCl3 મળશે, પ્લસ SO2 અને H2Cl2 મળશે. SO2 અને H2Cl2 મળશે. જોજો, બરાબર ધ્યાન આપજો. ફોસ્ફરસની SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો PCl3 મળે અને SO2 અને H2Cl2 મળે. ડાયસલ્ફર ક્લોરાઇડ કહેવામાં આવે છે અને આને થાયોનિલ ક્લોરાઇડ કહેવામાં આવે, ખાસ ધ્યાન રાખજો. હવે અને આ SO2 મળે છે, બરાબર. તો આ રિએક્શન તો બહુ બનાવટ તો બહુ સહેલી થઈ ગઈ. હવે એની અંદર એની ગુણધર્મો અને રાસાયણિક પ્રક્રિયા લઈ લઈએ. તે કેવો છે? PCl3 ઘન હશે, પ્રવાહી હશે, વાયુ હશે. જો PH3 જે છે તે વાયુ છે અને ઝેરી વાયુ છે. PH3 ઝેરી વાયુ છે. તો બીજી વાત અહીંયાથી આપણે વાત કરી દઈએ, ઝેરી વાયુ છે તો જોજો, બરાબર ધ્યાન આપજો. તો એ કઈ રીતે છે? રંગ તેલી પ્રવાહી છે, ખાસ ધ્યાન રાખજો. એકદમ ઘટ છે, તે રંગવિહીન તેલી પ્રવાહી છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આ અગત્યનું છે. તેલી ઘટ પ્રવાહી છે અને ભેજ સાથે, પાણી સાથે પ્રક્રિયા કરે તો ભેજ વાળા વાતાવરણમાં જળ વિભાજન પામે છે. ભેજવાળા વાતાવરણમાં શું થઈ જાય છે? એનું જળ વિભાજન. જળ વિભાજન થાય તો બહુ સહેલું, પાણી ભૂ HOH, PCl3. હવે PCl3 નું કામ શું હતું? આપણે આલ્કોહોલમાં ભીણાતા અને કાર્બોક્સિલિક એસિડમાં ભીણા, બંનેમાં ભણી લીધા. શું કામ હતું એનું? તો તમને ખબર છે, એ OH ની જગ્યાએ Cl આવી જતો. OH ની જગ્યાએ Cl આવી જતો એટલે આવું મળતું હતું તમને. OH ની જગ્યાએ Cl એટલે શું આવ્યું? HCl. અહીંયાથી OH નીકળી ગયો. બાય પ્રોડક્ટ કઈ આવતી હતી? H3PO3. ફોસ્ફોરસ એસિડ, ફોસ્ફોરિક એસિડ કે હાઇપોફોસ્ફરસ એસિડ? ફોસ્ફોરસ એસિડ મળતો હતો. આ ખાસ ધ્યાન રાખજો. આ જ આની રાસાયણિક પ્રક્રિયા જોજો, ભલે સિલેબસમાં ન હોય, મજા આવે એવું કામ છે, યાદ રાખો, ઉપયોગી થશે. હવે આની બીજી 2 રાસાયણિક પ્રક્રિયા યાદ રહી જાય એવી છે, આગળ આવી ગઈ હતી. આગળની રિએક્શનનું રિવિઝન થશે અને આ તૈયાર થશે. ડબલ કામ છે, ઓકે, 2 in 1 છે. CH3COOH સાથે અને CH3CH2OH સાથે આની પ્રક્રિયા થાય, શું મળે? ચાલો, તમને ખબર જ છે શું મળે. ચાલો, તમે કહી શકશો. બહુ સિમ્પલ વસ્તુ છે દોસ્ત. અહીંયાથી OH નીકળી જતો હતો, ખબર છે? અહીંયાથી OH નીકળી જતો અને ત્યાં Cl આવી જતો હતો. તો અહીંયા CH3CO, અહીંયા CH3CH2, અહીંયાથી 2 જગ્યાએથી OH નીકળી ગયો, OH ની જગ્યાએ Cl આવી ગયું, અહીંયા Cl. આ એસિટાઇલ ક્લોરાઇડ અને આ ક્લોરોઇથેન મળી ગયો. બાય પ્રોડક્ટ બેમાં સેમ જ હતી. બાય પ્રોડક્ટ આમાંય H3PO3, આમાં હોય H3PO3. આ તો મજા આવે એવું કામ થઈ ગયું. આમાં H3PO3. પાણીમાં તો જો મેં લોજિક બનાવી દીધું છે તમને, એમાં હતું નહીં પણ ખરેખર આમ જ છે. કેમ કે અહીંયા પણ OH નીકળીને Cl આવી જાય એટલે H વધ્યું. બાય પ્રોડક્ટ પણ આ જ.
અહીંયા પણ કાર્બોક્સિલિક એસિડમાં PCl3 સાથે એટલે એસિટાઇલ ક્લોરાઇડ અને બાય પ્રોડક્ટ આ છે. આલ્કોહોલ સાથે પણ આ છે. એટલે આ છે 7મું ચેપ્ટર આવી ગયું, કાર્બોક્સિલિક એસિડ વાળું આવી ગયું. અને 10મું ચેપ્ટરની પણ આ જ રિએક્શન હતી. 10મા ચેપ્ટરમાં આ હતી. ઓકે, 12મા ચેપ્ટરમાં આ હતું અને આ 7મા ચેપ્ટરમાં આ છે. એટલે આવી રીતે તૈયારી કરો, જૂની યાદ કરો તો તમને વાંધો આવે નહીં. એનું એક છેલ્લું બંધારણ યાદ રાખી લેવાનું છે. ઓકે, PCl3નું બંધારણ કેવું હશે? બહુ સિમ્પલ વસ્તુ છે. P છે 3 Cl જે છે 1 2 અને 3 Cl છે, આવી રીતે ગોઠવાયેલા હશે. આ એક Cl છે, બીજો Cl છે, આમ બતાવ્યો છે એટલે સમતલની પાછળ તરફ હશે. જો આ જે છે આમ છે, આ Cl સમતલમાં જ છે, આ તમારા તરફ છે, આ Cl સમતલની પાછળ તરફ છે અને આ જે બતાવેલો જે છે Cl એ બરાબર છે આ તમારા તરફ છે. અને અહીંયાથી છેલ્લે આપણે વાત કરી દઈએ તો એની ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બસ આવી રીતે મસ્ત અને બેસ્ટ પ્રિપેરેશન કરતા જાઓ, તૈયારી કરતા જાઓ. ઓકે, તો આજે આ બધા ટોપિક જોયા તેને મસ્ત રીતે નોટમાં લખી લેવાના છે. ઓનલી ફોર JEE નીટ માટે પણ 2 વખત લખવાના છે અને જોયા વગર પણ લખવાના છે. રેગ્યુલર એટલે એક્ઝામમાં પણ પૂછાશે. એટલે વ્યવસ્થિત પ્રિપેરેશન કરજો. અને જો બીજી એક વાત, ઘણાને એમ થશે કે આને ખાલી અમે MCQ લક્ષ્ય તૈયાર કરી નાખ્યા તો અમને MCQ આવડે, પણ આની થિયરી આવડે ને તો MCQ આવડશે જ. કેમ કે એ લોકો છે ને MCQમાં ઓપ્શન એવા જ મૂકશે સરખા જેવા જ, એટલે તમે કન્ફ્યુઝ થઈ જશો. પણ તમને થિયરીઓ પાકી લખતા આવડતી હશે ને તો MCQ ફટાફટ આવડશે. આની અંદરથી રોકડા માર્ક્સ મળશે. ઓર્ગેનિક તમને ઘણી વખત આમ રિએક્શન આવડી ગયું પણ કેવરાવશે, મથાવે. ઓર્ગેનિક ઘણી વખત મથાવે, સ્ટુડન્ટને બહુ મથાવે. કેમ કે એમાં જેટલી રિએક્શન ટ્વિસ્ટ કરવી હોય ને એટલી થાય, જેટલો સવાલ અઘરો બનાવવો એટલો થાય. ચાલો, એ કોલ્બે સ્મિથ રિએક્શન ભણી ગયા, તમને આવડી જશે, બરાબર છે. રિમર ટીમાન ભણી ગયા, એ બધી આવડી જશે. પણ એ એમ સહેલી લાગશે તમને, ક્લેમેન્શન રિડક્શન ને આ બધું જ. પણ એમાં એ લોકોને ટ્વિસ્ટ કરવો હોય ને પ્રશ્ન, જેટલો ટ્વિસ્ટ, અને મોટા ભાગે ઓર્ગેનિકમાંથી ટ્વિસ્ટ કરે છે પ્રશ્ન. એટલે ઓર્ગેનિકમાં આ એક પ્રશ્ન આવે છે થોડો ઘણો. એટલે એમાંય પણ MCQ વધારે સોલ્વ કર્યા હોય તો વાંધો ન આવે. પણ દર વખતે લગભગ ડિફિકલ્ટ પ્રશ્ન એમાંથી પૂછે છે. એટલે આ બધાની લાક્ષણિકતા હોય. આને તૈયાર કરવામાં અઘરું હોય પણ જ્યારે એના આન્સર આપવા સહેલા હોય છે, તૈયારી વ્યવસ્થિત કરી તો. ઓર્ગેનિકમાં તો રિએક્શન યાદ રહી જાય તમને, પણ એના MCQ સોલ્વ કરવા અઘરા હોય છે, બરાબર છે. એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો તો હવે તૈયારી બરાબર અને બેસ્ટ કરજો. ચાલો, થેન્ક યુ વેરી મચ.